જો હવે તમારો આ ચેપ્ટરનો આગળનો પ્રશ્ન છે, સ્પંદ એટલે શું સમજાવો. સ્પંદ કોને કહેવાય? તો એના માટે આપણે છે ને બે તરંગો લઈ લઈએ, જુદી જુદી આવૃત્તિ વાળા. ધ્યાન આપજો, બે સમાન કંપનવિસ્તાર વાળા લેવાના બે તરંગો, પણ સહેજ જુદી પડતી આવૃત્તિ વાળા લેવાના. આ પ્રમાણે બરોબર. અહીંયા સમાન તરંગો બતાવવાના છે, બે મિનિટ તમે જુઓ. બરોબર, બરોબર. હવે જો અહીંયા ધ્યાન દો, આ 0, આ 0.5 અને અહીંયા 1. ચલો અહીંયા હું છે ને અહીંયાથી ક્યાંથી શરૂ કરીશ? શૃંગથી. આમ લઈશું આપણે. પહેલા અહીંયા શૃંગ લઈશું. બરોબર, આ પ્રમાણે. બરોબર, અહીંયા એક હજુ એક ભાગ અહીંયા બતાવી દઈએ એટલે થોડો વધારે ખ્યાલ આવે. આ તરંગ જે છે એની આવૃત્તિ, આ એનો કંપનવિસ્તાર કહેવાય, અને આ F1 આવૃત્તિ વાળું તરંગ, F1 આવૃત્તિ વાળું તરંગ. હવે બીજું જે તરંગ લઈશું ને એ આપણે એના કરતા સહેજ જુદી આવૃત્તિ, સહેજ જુદી પડતી આવૃત્તિ. કંપનવિસ્તાર આટલો જ લેવાનો. આ જો આ 0, આ 0.5 અને આ 1. આવૃત્તિ સહેજ જુદી લેવાની છે, બસ આટલું ધ્યાન રાખવાનું. એટલે જો અહીંયા આપણે શું કરીશું, અહીંયાથી ઘરથી શરૂઆત કરીએ. અહીંયા ઘર, બરોબર, આ પ્રમાણે. પછી આ ચલો, આ F2 આવૃત્તિ વાળું તરંગ. હવે ધ્યાન આપજો, આ બંને તરંગો જે છે એમાં ફેર શું છે ધ્યાનથી જુઓ. આની આવૃત્તિ કેટલી? ધારો કે આવૃત્તિ એટલે શું? એકમ સમયમાં થતા દોલનની સંખ્યા. એકમ સમયમાં જે દોલન થતા હોય એ તરંગની આવૃત્તિ કહેવાય. હું એવું ધારી લઉં આટલા ભાગમાં, આમાં જો 1, 2, 3 તરંગો છે. જ્યારે આમાં જુઓ 1, 2, 3 ને 4 છે. એવું નથી હોય, એકમ સમયમાં જે દોલન થાય એના આવૃત્તિ કહેવાય. પણ હું સરળતા ખાતર એવું ધારી લઉં કે આટલા ભાગમાં 3 છે અને આટલા ભાગમાં 4 છે. એટલે આની આવૃત્તિ આના કરતા એક જેટલી વધારે છે. બહુ વધારે નથી, બહુ વધારે નથી, થોડી વધારે છે. હવે થાય શું? આવા બે તરંગો સમજો, સમાન કંપનવિસ્તાર અને સહેજ જુદી પડતી આવૃત્તિ ધરાવતા બે તરંગો
એક જ દિશામાં ગતિ કરતા હોય અને જો એકબીજા પર સંપાત થાય, બંને તરંગો ભેગા થાય, તો પરિણામે એની સમાસ અસર રૂપે, સમાસ અસર એટલે પરિણામી અસર, આવા તરંગો જો સંપાત થાય તો એના પરિણામી અસર રૂપે, પરિણામી આવા તરંગનો, બે ભેગા થવાથી જે તરંગ બને એનો કંપવિસ્તાર મહત્તમ બને છે. અને જો ધ્વનિ તરંગો હોય તો ધ્વનિની તીવ્રતા, પ્રબળતા વધે છે અને આ ઘટનાને સ્પંદ કહે છે. બરોબર સમજો. કેવી અસર ઉત્પન્ન થાય એવું આપણે બતાવીએ છીએ. ત્યારે બંને તરંગો સંપાતતા તો શું થાય એની અસર અહીંયા બતાવીશું. પણ પહેલા એ સમજો, સમાન કંપવિસ્તાર અને સહેજ જુદી, કંપવિસ્તાર સરખો એટલે આ જો કંપવિસ્તાર સરખો, પણ સહેજ જુદી પડતી આવૃત્તિ વાળા એક જ દિશામાં ગતિ કરતા બે તરંગોના સંપાતીકરણને લીધે અથવા તે સંપાતીકરણની સમાસ અસર રૂપે પરિણામી તરંગનો કંપવિસ્તાર મહત્તમ બને છે. આ બે ભેગા થવાથી જે તરંગ બને એનો કંપવિસ્તાર વધી જાય છે. અથવા તો ધ્વનિની પ્રબળતા મહત્તમ બનવાની ઘટનાને સ્પંદ કહે છે. એટલે આવા બે તરંગો ગતિ કરતા હોય બે ભેગા થાય તો એકદમ અવાજના તરંગો હોય, ધારો કે બે વ્યક્તિ અહીંયાથી બોલતા હોય, સમજો અહીંયા હું ઊભો છું, બીજો એક વ્યક્તિ મારી બાજુમાં ઊભો હોય અને સામે ઘણા બધા વ્યક્તિઓ છે, અલગ અલગ સ્થાને ઊભા હોય, તો બંને વ્યક્તિના જે અવાજના તરંગો છે એ અવાજના તરંગોનો આવૃત્તિ થોડી ફેર હોય. આવૃત્તિ થોડી ફેર હોય એટલે બંનેના અવાજમાં થોડો ઘણો ડિફરન્સ હોય, વધારે નહીં. છોકરીઓનો અવાજ થોડો પાતળો હોય, છોકરાનો અવાજ જાડો હોય, તમને ખબર છે. તો અવાજ જાડો ને પાતળો હોય મતલબ આવૃત્તિ પર ઘણી બધી ફેર હોય બંનેની. પણ અહીંયા વાત છે કે બે વ્યક્તિઓ ઊભા છે, બંનેની અવાજ, ધ્વનિ તરંગોનો અવાજ લગભગ સરખો છે, થોડી ઘણી આવૃત્તિ જુદી છે. તો સામે અલગ અલગ સ્થાને વ્યક્તિ ઊભા છે, તો અહીંયાથી જે તરંગો જશે એ બે ભેગા થશે. એ જગ્યાએ જ્યાં ભેગા થતા હોય, તમારામાંથી કોઈ વ્યક્તિ ઊભો છે અને ત્યાંથી તરંગો ભેગા થયા, તો કોઈ વ્યક્તિને અવાજ એકદમ મહત્તમ સંભળાશે અને કોઈ વ્યક્તિને અવાજ લગભગ ઓછો અથવા તો ઝીરો સંભળાશે જ નહીં. તો એવી જે ઘટના બને એને સ્પંદ કહેવાય. તો એવું કેમ થાય છે? તો જો પરિણામી અસર કેવી બને એ જોજો ધ્યાનથી. અહીંયા જો આનું કયું છે? ઘટ છે અને આનું કયું છે? શ્રુમ. એકનું ઘટ ને શ્રુમ ભેગા થાય એટલે પરિણામી અસર 0 થઈ જાય. આ શ્રુમ 5 હોય, ઘટ -5 હોય, તો +5 ને -5 શું થઈ જાય? 0. એટલે અહીંયા કંપવિસ્તાર 0 થઈ જાય આ બે તરંગોના કારણે. ચલો અહીંયા જુઓ, આ શ્રુમ છે, અહીંયા શ્રુમ છે, તો આ 5 અને આ 5 તો શું થાય? મહત્તમ થઈ જાય. ને આ મહત્તમ. બરોબર. ચલો પછી શું થાય? અહીંયા શ્રુમ છે ને અહીંયા ઘટ છે તો 0. પછી જો અહીંયા શ્રુમ છે ને અહીંયા શ્રુમ છે તો મહત્તમ. પછી અહીંયા જો આ શ્રુંગ છે તો અહીંયા ઘટ છે, જો આ ઉપર જાય છે ને આ નીચે જાય છે, આ શ્રુંગ અને આ ઘટ, તો શું થઈ જાય? 0. તો પરિણામી તરંગ કેવું બનશે? આવું બનશે. જો આ ધ્યાન આપજો. આ રીતે. અને આની અંદર તરંગો આ રીતે મળશે આપણને. એટલે આ તરંગો આ રીતે બની જશે અને આને કહેવાય સ્પંદ. આ સ્પંદ ઉત્પન્ન થયું કહેવાય. આ મૂલ્ય એકદમ કંપવિસ્તારમાં ડબલ થઈ જાય. આ બાજુએ ડબલ ને આ બાજુએ ડબલ. બરોબર, યાદ રાખવાનું. આ 0, 5, 0.5, 1, 1.5 ને 2 આ રીતે થાય. તો આ સ્પંદ ઉત્પન્ન થયો કહેવાય. આ સ્પંદ થયો. તો ધારી લો કે આવા બે તરંગો ગતિ કરતા હોય, બે વ્યક્તિ અહીં ઊભા છે, બંનેના અવાજ ઉત્પન્ન થાય. હવે આ અવાજના તરંગો તમારી સુધી પહોંચે. જો એ જગ્યાએ એક વ્યક્તિનો ધ્વનિ તરંગનું શ્રુંગ અને બીજા વ્યક્તિનું શ્રુંગ ભેગું થાય તો એ વ્યક્તિનો અવાજ મહત્તમ સંભળાય. એટલે આ જગ્યાએ વ્યક્તિનો અવાજ વધારે સંભળાય, પણ આ જ પોઈન્ટ અહીંયા મળે તો ત્યાં અવાજ સંભળાય જ નહીં. આવી ઘટનાઓ બનતી હોય છે, જેને શું કહેવાય? સ્પંદ કહેવાય. તો સ્પંદની વ્યાખ્યા શું લખાય? સ્પંદની વ્યાખ્યા સમાન કંપવિસ્તાર અને સહેજ
જુદી પડતી આવૃત્તિ વાળા બે તરંગોના એક જ દિશામાં ગતિ કરતા બે તરંગો ના સંપાતીકરણ ની સમાસ સ્વરૂપે સમાસ અસર રૂપે પરિણામી કંપનવિસ્તાર અથવા ધ્વનિની પ્રબળતા મહત્તમ બનવાની ઘટનાને સ્પંદ કહે છે. બોલો યાદ રહી ગયું કે નહીં? કેવા તરંગો, ફરીથી એકવાર, કેવા તરંગો સંપાત થાય તો સ્પંદની ઘટના બને? એક તો સમાન કંપનવિસ્તાર વાળા, સહેજ જુદી પડતી આવૃત્તિ વાળા તરંગો અને એક જ દિશામાં ગતિ કરતા હોય અને એવા તરંગો એકબીજા પર સંપાત થાય તો એના પરિણામી અસર રૂપે એવા તરંગોનો કંપનવિસ્તાર, પરિણામી કંપનવિસ્તાર અથવા ધ્વનિ તરંગોની પ્રબળતા મહત્તમ બનવાની જે ઘટના છે એને શું કહેવાય? સ્પંદ. ચલો હવે સ્પંદનું સૂત્ર સાબિત કરવું છે. તો પહેલા તરંગ માટે સૂત્ર શું લખાય? બોલો. પહેલા તરંગ માટે સ્થાનાંતર y બરાબર a sin ઓમેગા 1t અને બીજા તરંગ માટે શું લખાય? a sin ઓમેગા 2t. sin લખવા તો cos ગમે તે લખી શકાય, જે વિધેય પ્રમાણે તરંગો હોય એ પ્રમાણે તમે અહીંયા લખી શકો. sin એ લખાય, cos એ લખાય. અને પ્રારંભિક કળા, આની સાથે પ્રારંભિક કળા આવે, પણ પ્રારંભમાં કળા આપણે ક્યાંથી શરૂઆત કરી છે? જો 0 થી, એટલે પ્રારંભિક કળા સરળતા ખાતર શૂન્ય ધારેલી છે. બંને તરંગો ના સમીકરણ તમે આ રીતે લખી શકો. આમાં ઓમેગા 1 ને ઓમેગા 2 કેમ લીધા? પહેલા એ સરખા કેમ લીધા? સમાન કંપનવિસ્તાર વાળા, એટલે બંને તરંગોનો કંપનવિસ્તાર સરખો છે. જ્યારે ઓમેગા 1 ને ઓમેગા 2 કેમ લીધા? બંનેની આવૃત્તિ થોડી જુદી છે. હવે આ ઓમેગા છે ને એને આ રીતે પણ લખી શકાય. જો a sin ઓમેગા એટલે 2πf અને આમાં શું લખાય? a sin 2πf2 * t. હવે આવા તરંગો એક જ દિશામાં ગતિ કરતા હોય, બંને સંપાત થાય એટલે સંપાતીકરણને કારણે સ્પંદ ઉત્પન્ન થાય, એટલે સંપાતપણાનો સિદ્ધાંત. હવે સંપાતપણાના સિદ્ધાંત અનુસાર t સમયે કથિત કણનું સ્થાનાંતર, કથિત કણ એટલે આ બે તરંગો સંપાત થાય, હું આ કણનો વિચાર કરતા હોય, આ કણનો, તો એનું સ્થાનાંતર કેટલું હોય? આટલું. કંપનવિસ્તાર મહત્તમ થઈ જાય. આ કણનો વિચાર કરતો હોય તો અહીંયા સ્થાનાંતર 0 થઈ જાય. જે તે સમયે જે તે કણનું સ્થાનાંતર કેટલું? તો સંપાતપણાના સિદ્ધાંત અનુસાર બંનેનો શું થાય? સરવાળો થાય. આ બંનેનો સરવાળો થાય તો શું લખાય અહીંયા? a sin 2πf1 * t plus a sin 2πf2 * t. એ શું થઈ જાય? કોમન. તો શું વધ્યું? sin 2πf1 * t વત્તા sin 2πf2 * t. હવે કયું સૂત્ર આવે? s plus s. જો કયું સૂત્ર આવશે? sin આલ્ફા વત્તા sin બીટા. બોલો સૂત્ર આનું. શું આવે? 2 sin આલ્ફા પ્લસ બીટા બાય 2 અને cos આલ્ફા માઈનસ બીટા બાય 2. આ પ્લસ હોય ને તો sin માં પ્લસ આવે અને cos માં માઈનસ આવે, પણ s માઈનસ s હોય તો sin માં માઈનસ થાય, cos માં પ્લસ થાય. બરોબર? આ સૂત્ર આગળ કરાયેલું છે એટલે તમારે યાદ રાખવાનું. તો જો આલ્ફા એટલે આ ભાગ ગણવાનો તમારે, sin આલ્ફા, અને બીટા એટલે આ ભાગ ગણવાનો. બરોબર ને? તો જો s plus s એટલે આની જગ્યાએ તમે શું લખી શકો? તો y બરાબર 2 આગળ આવી જાય, a એમનો એમ જ
પછી આની જગ્યાએ 2 sin બોલો હવે આલ્ફા પ્લસ બીટા બાય 2 બે નો સરવાળો ભાગ્યા 2 આલ્ફા એટલે આ ભાગ 2 પાઈ f1 પ્લસ f2 ઇન્ટુ t ભાગ્યા 2 શું કરી ખબર પડી આલ્ફા અને બીટા નો સરવાળો આ બે સરવાળો કરીએ એમાંથી 2 પાઈ કોમન અને t પણ કોમન એટલે f1 પ્લસ f2 ખાલી સરવાળો થાય અને ભાગ્યા 2 ચલો એ રીતે આ બાજુ cos માં બોલો શું લખાય આલ્ફા માઈનસ બીટા એટલે આમાંથી આ બાદ થાય એટલે 2 પાઈ કોમન f1 માઈનસ f2 t કોમન અને ભાગ્યા 2 થયો ચલો હવે એક કામ કરો આ cos વાળું પદ આગળ લઈ લો એટલે અહીંયા લખાય 2a cos 2 પાઈ f1 માઈનસ f2 ભાગ્યા 2 ઇન્ટુ t બરોબર અને sin 2 પાઈ f1 પ્લસ f2 અપન 2 ઇન્ટુ t જે આ સ્પંદનું સૂત્ર આવ્યું પરિણામી સ્થાનાંતરનું સૂત્ર t સમયે જે કણ અસર હેઠળ આવે આ બે તરંગોની અસર હેઠળ t સમયે જે કણ આવે એનું સ્થાનાંતર કેટલું હશે મહત્તમ હશે આટલું હશે કે 0 હશે આ બે કણ ધારો કે આ જગ્યાએ સંપાત થાય આ જગ્યાએ ભેગા થયા હોય તો આ જગ્યાનું સ્થાનાંતર t સમયે કેટલું હોય એ તમે આના પરથી શોધી શકો એટલે સ્થાનાંતરનું સૂત્ર છે એમાં કંપવિસ્તાર કેટલો થાય પરિણામી કંપવિસ્તાર જો તો પરિણામી કંપવિસ્તાર કયો પદ આવે r 2a cos 2 પાઈ f1 f2 2 ઇન્ટુ t આ પરિણામી કંપવિસ્તાર વાળું પદ થયું એટલે આને a' કહી દઈએ આપણે a' પરિણામી કંપવિસ્તાર a' કહી દઈએ તો જો સૂત્ર કેવું બન્યું હવે આની જગ્યાએ a' લખાય તો સ્થાનાંતર y બરાબર a' sin 2 પાઈ f1 f2 2 ઇન્ટુ t આ શાનું સૂત્ર છે પરિણામી સ્થાનાંતરનું t સમયે જે કણ આ સ્પંદની અસર હેઠળ આવે મતલબ બંને તરંગો જે કણ પર સંપાત થાય ત્યાં જે સ્પંદ ઉત્પન્ન થાય તો એ કણનું પરિણામી સ્થાનાંતર કેટલું એના પરથી મેળવી શકાય અને એ સ્થાનાંતર કયા વિધેય અનુસાર બદલાતું હશે કણનું sin વિધેય અનુસાર પણ એમાં કંપવિસ્તાર કયા વિધેય અનુસાર બદલાય તો કંપવિસ્તારે બદલાય તમે જો આમાં કંપવિસ્તાર એટલો જ છે દરેકમાં આ તરંગમાં કંપવિસ્તાર બદલાય છે આમાં તરંગ કંપવિસ્તાર બદલાય છે પણ આમાં કંપવિસ્તાર બદલાય જો આ પહેલા કંપવિસ્તાર આટલો હતો પછી આટલો થયો પછી આટલો થયો પછી આટલો થયો પછી આટલો થયો પહેલા વધે છે પછી કંપવિસ્તાર ઘટે છે એટલે આમાં કંપવિસ્તાર બદલાય છે સ્પંદની અંદર સમય સાથે કંપવિસ્તાર બદલાય તો આ કંપવિસ્તારની આવૃત્તિ કેટલી કંપવિસ્તાર કયા પદ અનુસાર બદલાય છે cos વિધેય અનુસાર કંપવિસ્તારમાં cos વિધેય અનુસાર વધારો ઘટાડો થતો હશે આ સૂત્ર પ્રમાણે હો આકૃતિ પ્રમાણે નહીં કારણ કે આકૃતિમાં તમને sin વિધેય દેખાય જો કંપવિસ્તાર sin અનુસાર વધે છે sin અનુસાર ઘટે છે આ ખબર પડે છે ને આ sin વિધેય જેવું આકૃતિમાં કારણ કે તમે તરંગો એવા ધાર્યા છે આ તો સૂત્રમાં આપણે અહીંયા sin ધાર્યું cos ધાર્યું હોય તો ઉલટું આવે એ તમે કેવી રીતે ધારો છો એના પર આધાર રાખે પણ અહીંયા જો તો આ કંપવિસ્તાર સમય સાથે અહીંયા sin વિધેય અનુસાર બદલાય છે આકૃતિમાં પણ અહીંયા સૂત્ર પ્રમાણે cos વિધેય અનુસાર બદલાતો હશે કશું ફેર નથી પડતો તો કંપવિસ્તાર સમય સાથે cos વિધેય અનુસાર વધારો ઘટાડો થાય છે આવું કહી શકાય એટલે જો અહીં કંપવિસ્તાર cos વિધેય અનુસાર બદલાય છે બોલો અહીંયા સુધી ખબર પડી ગઈ હવે એમાં જો કંપવિસ્તારની આવૃત્તિ કેટલી કંપવિસ્તારની આવૃત્તિ તો તેની આવૃત્તિ આ કંપવિસ્તારની આવૃત્તિ કેટલી f1 f2 2 આને જો ઓમેગા 2 પાઈ f આને એવું કહેવાય ને આને કેવી રીતે વંચાય 2 પાઈ f તો આ કોનો f થયો આ કોના માટેનું સૂત્ર છે કંપવિસ્તારની કંપવિસ્તાર cos વિધેય અનુસાર બદલાય છે
એમાં આ આવૃત્તિ કોની? કંપ વિસ્તારની. કંપ વિસ્તાર એકમ સમયમાં કેટલા દોલન કરતો હશે? ખબર પડી? હજુ બરોબર ક્લિયર કરો. આનો મતલબ શું થાય? આમાં આ પદ શું કહેવાય? આવૃત્તિ. આની જગ્યાએ f લખાય. આ f1 આ f2 તો એનો પરિણામી f જ થાય. f ની બાદબાકી ભાગે 2 એટલે f નું સરેરાશ જ કહેવાય. આમાં પ્લસ છે અને આમાં માઈનસ છે. કંપ વિસ્તારની આવૃત્તિ આટલી થાય f. આ કંપ વિસ્તારની આવૃત્તિ છે. એટલે એનો મતલબ કે કંપ વિસ્તાર આ આવૃત્તિ પ્રમાણે વધારો ઘટાડો થતો હશે. હું f ડેશ ધારી લેવાની છું. f ડેશ f1 f2 2 અને તેથી અને માટે આવર્તકાર શું થાય? કંપ વિસ્તારનો આવર્તકાર એને ઊંધું કરવું પડે. હવે બોલો આનો મતલબ બોલો, પછી હું આગળ સમજાવું તમને. આનો મતલબ શું થાય? એક દોલન માટે લાગતો સમય. કંપ વિસ્તારને એક આખું દોલન પૂરું કરવા માટે કેટલો સમય લાગશે? 2/f1 f2 જેટલો. આ જો આ કંપ વિસ્તાર એક આખું દોલન પૂરું કર્યું ક્યારે કહેવાય? કંપ વિસ્તારે જો પેલા કંપ વિસ્તાર 0 હતો, પછી વધીને મહત્તમ થયો, પછી કંપ વિસ્તાર ઘટીને 0 થયો, પછી કંપ વિસ્તાર વધીને મહત્તમ થયો અને પછી 0 થયો. મતલબ આ કંપ વિસ્તાર નો સમયગાળો થયો આવર્તકાર t છે. આ એક દોલન થયું કહેવાય. એક તરંગ આખું પૂરું થયું. કંપ વિસ્તારનો એક વિધેય પૂરું થયું કહેવાય. આ સાઈન વિધેય છે તો એક વિધેય આખું પૂરું થાય એક દોલન માટેનો સમય એટલે આવર્તકાર t કહેવાય. આ સ્પંદનો સમયગાળો છે. ખ્યાલ આવે છે? કંપ વિસ્તાર તો અહીંયા સ્પંદનો સમયગાળો એટલે આવર્તકાર t જેટલો થયો. તો આ સમયમાં તમે જુઓ તો કેટલી વાર કંપ વિસ્તાર મહત્તમ ને લઘુત્તમ થયો? આનો મતલબ ખબર પડી? એક દોલન માટે લાગતો સમય. તો આ એક દોલન થયું કહેવાય. અને એક તરંગ આખું તો એક દોલન માટેનો સમય થયો. આમાં કંપ વિસ્તાર કેટલી વાર મહત્તમ થાય છે? તો એક વાર મહત્તમ ને બે વાર મહત્તમ. બે વાર મહત્તમ થાય અને કેટલી વાર શૂન્ય થાય? બે વાર. ત્રણ વાર ના કહેવાનું. આ શરૂઆત થાય એટલે શૂન્ય ના કહેવાય. શરૂઆત કરી પહેલી વાર મહત્તમ, પહેલી વાર શૂન્ય, પહેલી વાર મહત્તમ, પહેલી વાર શૂન્ય. મતલબ બે વાર મહત્તમ, બે વાર શૂન્ય થાય. એટલે આ સમયમાં કંપ વિસ્તાર બે વખત મહત્તમ અને બે વખત શૂન્ય થાય છે. થઈ ગયું? તમે આટલાથી આટલા સમયગાળો લો, એક આવર્તકાર જેટલો સમય, તો સ્પંદ તમને બે વાર સંભળાય. બે વાર અવાજ મહત્તમ થાય. ધ્વનિ તરંગો હોય ને તો ક્લિયર થયું? તમને આવર્તકાર અહીંયા આપી દીધો હોય કે સ્પંદની ઘટનામાં આવર્તકાર 2 સેકન્ડ છે, તો 2 સેકન્ડમાં અવાજ કેટલી વાર મહત્તમ સંભળાય તમને? બે વખત. આવર્તકાર જેટલા સમયમાં બે વાર મહત્તમ ને બે વાર લઘુત્તમ સંભળાય. બે વાર અવાજ વધી જાય, બે વાર અવાજ ઘટી જાય. ખ્યાલ આવે છે? સારું. તો એકમ સમયમાં કેટલી વાર? t જેટલા સમયમાં બે વખત મહત્તમ. અહીંયા હું સમય લખું અને અહીંયા કંપ વિસ્તાર મહત્તમ બનવાની ઘટના લખું. કંપ વિસ્તાર મહત્તમ. ચલો, આવર્તકાર જેટલા સમયમાં કેટલી વાર મહત્તમ થાય? બે વખત. તો 1 સેકન્ડમાં કેટલી વાર મહત્તમ થાય? જેને સ્પંદ કહેવાય. 1 સેકન્ડમાં ઉદ્ભવતો સ્પંદ. જો અહીંયા શું હતું વ્યાખ્યા? ધ્વનિની પ્રબળતા મહત્તમ બનવાની ઘટનાને. તો 1 સેકન્ડમાં કેટલી વાર મહત્તમ થાય? એકમ સમયમાં કેટલી વાર મહત્તમ? આનો મતલબ એવો થાય 1 સેકન્ડમાં કેટલી વાર મહત્તમ થાય? આવર્તકાર જેટલા સમયમાં બે વાર, તો 1 સેકન્ડમાં કેટલી વાર? તો શું કરશો? અનુભવાતા સ્પંદ મતલબ અવાજ મહત્તમ બનવાની ઘટના એકમ સમયમાં કેટલી વાર મહત્તમ બને? તો બોલો તો શું કરવું પડે? t સેકન્ડમાં બે વાર મહત્તમ, તો 1 સેકન્ડમાં કેટલી વાર? આને કહેવાય સ્પંદ. એકમ સમયમાં મહત્તમ બનવાની ઘટનાને સ્પંદ કહે છે. બરોબર? તો સ્પંદ કેટલી વાર? તો અહીંયા આ બે નો ગુણાકાર 2/t લખાય. 2/t અને t ની છેદમાં મૂકી દો તો આ t ની કિંમત 2/f1 f2. તો બે કેન્સલ, છેદનો છેદ ક્યાં જાય? અંશમાં. તો બોલો હવે આ એકમ સમયમાં કેટલા સ્પંદ અનુભવાય? f1 f2. મતલબ
પહેલા તરંગની આવૃત્તિ 3 હોય, બીજા તરંગની આવૃત્તિ 4 હોય, તો તમને એકમ સમયમાં મતલબ 1 સેકન્ડમાં કેટલા સ્પંદ અનુભવાશે, કેટલી વાર અવાજ મહત્તમ સંભળાશે? તો બાદબાકી કરી દો. એકમ સમયમાં અનુભવાતા સ્પંદ, એકમ સમયમાં અનુભવાતા સ્પંદની સંખ્યા, બોલો સ્પંદની સંખ્યા કેટલી? તો F2 બધામાંથી ઓછું 12 મતલબ 4 - 3 મતલબ એક સ્પંદ અનુભવાય, મતલબ એક વાર ધ્વનિ તરંગ મહત્તમ બને. બોલો ક્લિયર થઈ ગયું કે નહીં? ખબર પડી? ચલો આવું આપ્યું હોય તો એક 8 સેકન્ડમાં 32 સ્પંદ અનુભવાય છે. 8 સેકન્ડમાં 32 સ્પંદની સંખ્યા 32 છે. તો એકમ સમયમાં અનુભવાતા સ્પંદ કેટલા? 8 સેકન્ડમાં 32, તો 1 સેકન્ડમાં કેટલા? 32 ભાગ્યા 8. 1 સેકન્ડમાં અનુભવાતા સ્પંદની સંખ્યા તો 32 ભાગ્યા 8. ખબર પડી? 8 સેકન્ડમાં 32 સ્પંદ અનુભવાય, તો 1 સેકન્ડમાં કેટલા? તો 4. બરોબર. તો મતલબ એ બે તરંગોની આવૃત્તિ કેટલી હશે? તફાવત 4 જેટલી. એકની આવૃત્તિ 10 હશે ને તો બીજાની 6 હશે, તો સ્પંદની સંખ્યા 4 આવશે. ખબર પડે છે? તો એના પરથી તમે બે તરંગના સ્પંદની આવૃત્તિ નક્કી કરી શકો. સોરી, બે તરંગની આવૃત્તિ નક્કી કરી શકો. ફરીથી એકવાર 10 સેકન્ડમાં 40 સ્પંદ અનુભવાતા હોય, તો બે તરંગની આવૃત્તિ કેટલી હોઈ શકે અંદાજિત? ઓપ્શન આપ્યા હોય 10 સેકન્ડમાં 40, તો 1 સેકન્ડમાં કેટલા? 40 ભાગ્યા 10 એટલે 4. તો મતલબ એકની આવૃત્તિ 10 હશે તો બીજાની 6 હશે. ઓપ્શન આપ્યા હોય તમને કયો ઓપ્શન આવે? ચલો આમ ઓપ્શન આપ્યા હોય તમને આ રીતે. પહેલો ઓપ્શન આપ્યો હોય 2 અને 3 આવૃત્તિ હો, બે તરંગની. બીજી આપી હોય 6 અને 2. ત્રીજી આપી હોય 4 અને 5, અને ચોથું આપ્યું હોય 10 અને 8. બોલો કયો જવાબ આવે? શું હતી રકમ? 10 સેકન્ડમાં 40 સ્પંદ અનુભવાતા હોય, તો આપણે બે તરંગની આવૃત્તિ કેટલી હોઈ શકે? આમાંથી કેટલી હોઈ શકે? તો શું કરવાનું? 10 સેકન્ડમાં 40 સ્પંદ, તો 1 સેકન્ડમાં કેટલા? 40 ભાગ્યા 10 એટલે 4 હોય. મતલબ 1 સેકન્ડમાં અનુભવાતા સ્પંદની સંખ્યા 4, એટલે 2 ની બાદબાકી 4 થવી જોઈએ. તો જો 6 - 2 એટલે 4 આવી જાય. આ જવાબ આવે. બીજા એકેમાં 4 નહીં આવે. જો ખબર પડી જ ને? તો જો આ પ્રશ્નની અંદર શું કરવાનું? તો ફરીથી એકવાર પહેલા તરંગ માટે સ્થાનાંતરનું સૂત્ર, બીજા તરંગ માટેનું સૂત્ર. હવે બંને તરંગો સંપાત થાય ત્યારે સ્પંદ અનુભવાય, એટલે સ્પંદનું સૂત્ર એટલે પરિણામી સ્થાનાંતરનું સૂત્ર લાવો. બેનું સૂત્ર વાળો t સમયે જે તે કણનું સ્થાનાંતર, તો બેનો સરવાળો. સરવાળો કર્યા પછી s + s નું સૂત્ર વાપરી દેવાનું કે આવું સૂત્ર મળી જશે. એમાં cos વાળું જે પદ છે 2a cos 2π f1 - f2/2 * t, એ પરિણામી કંપવિસ્તાર બતાવે છે. એટલે કે કંપવિસ્તાર છે એ cos વિધેય અનુસાર વધઘટ થાય છે, બદલાય છે. એટલે cos વિધેય અનુસાર આમાં વધારો ઘટાડો થતો હશે. ક્લિયર? તો એની આવૃત્તિ શું લખાય? ચલો તો કંપવિસ્તારની આવૃત્તિ. કંપવિસ્તાર મહત્તમ બનવાની ઘટનાને સ્પંદ કહેવાય. એટલે મહત્તમ ક્યારે બને એ પછીની વાત છે, પણ એની આવૃત્તિ શું લખાય? આ એની કંપવિસ્તારની આવૃત્તિ થઈ. આવૃત્તિ મતલબ 1 સેકન્ડમાં કંપવિસ્તાર કેટલા દોલનો કરતો હશે. ચલો આવૃત્તિ પરથી આવર્તન મળે. શું કરવું પડે? આનો વ્યસ્ત. મતલબ એક દોલન માટે લાગતો સમય. એટલે કંપવિસ્તારનું એક દોલન પૂરું થાય એટલે કેટલો સમય લાગે? તો આ એક દોલન કહેવાય. જો આખું આ એક તરંગ આખું કહેવાય એટલે એક દોલન થયું કહેવાય. એટલે આમાં કંપવિસ્તાર t જેટલો સમય લાગે. ચલો આ t જેટલા સમયમાં કંપવિસ્તાર કેટલી વાર મહત્તમ થયો? 2 વાર શું થયો? તો 2 વાર મહત્તમ ને 2 વાર શૂન્ય થાય. તો જો t જેટલા સમયમાં કંપવિસ્તાર 2 વાર મહત્તમ થાય, તો 1 સેકન્ડમાં કેટલી વાર મહત્તમ? અને આ મહત્તમ બનવાની ઘટનાને શું કહીએ છીએ આપણે? સ્પંદ. તો 1 સેકન્ડમાં સ્પંદની સંખ્યા, એકમ સમયમાં સ્પંદની સંખ્યા. તો શું કરવું પડે? આ બેનો ગુણાકાર t છેદમાં, એટલે 2 ભાગ્યા t. t ની કિંમત ત્યાં મૂકી દો તો શું આવ્યું? તો મતલબ તમને બે તરંગોની આવૃત્તિ ખાલી આપી દીધી હોય ને, તો એકમ સમયમાં કેટલા સ્પંદ ઉત્પન્ન થાય, કેટલી વાર કંપવિસ્તાર મહત્તમ બને, કેટલી વાર ધ્વનિ તરંગો મહત્તમ થશે, સોરી ધ્વનિની પ્રબળતા મહત્તમ થશે, અવાજ એકદમ વધીને આવશે, એવું કેટલી વાર થાય?
તો બેની બાદબાકી છે. એકની આવૃત્તિ 512 આપી હોય અને એકની આવૃત્તિ 508 આપી હોય તો બોલો અવાજ કેટલી વાર મહત્તમ સંભળાશે? એકમ સમયમાં, 1 સેકન્ડમાં. તો 512 ઓછા 508 એટલે 4 વાર મહત્તમ અવાજ સંભળાય અને 4 વાર શૂન્ય પણ થાય. ક્લિયર થાય છે? બરોબર. તો આને સ્પંદ કહેવાય. હવે આના આધારિત એક્સ્ટ્રા જે કોન્સેપ્ટ છે એની ચર્ચા આપણે આગળના વિડીયોમાં કરીએ છીએ.